ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય માહિતી પ્રાદ્યોગિકી સંસ્થા IIIT વડોદરાનો 7મો દીક્ષાંત સમારોહ યોજાયો। 302 વિદ્યાર્થીઓ પદવી એનાયત કરવામાં આવી। ભારતીય માહિતી પ્રાદ્યોગિકી સંસ્થા વડોદરાની સ્થાપનાના વર્ષ 2013માં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, જેનો 7મો દીક્ષાંત સમારોહ 14 ડિસેમ્બર 2025ના રોજ યોજાયો હતો, જેમાં બીટેકના 291, એમટેકના 9 તથા બીએસસીના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 302 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના પ્રદસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। દીક્ષાંત સમારોહમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક તથા સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના નિર્દેશક શ્રી નિલેશ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા સાથે ઉચ્ચ કારકિર્દી માટે માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત ગુજરાત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડના રિજનલ હેડ નમ્રતા સોમાણી, FAESI ગ્રુપ ઓફ IMS DMS પ્રોપર્ટીઝ એન્ડ પ્રોજેક્ટ્સ એર ઇન્ડિયાના ડોક્ટર હરપ્રીત એડીસી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સ્નાતક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા IIIT વડોદરાના નિર્દેશક શ્રી પ્રોફેસર ધર્મેન્દ્રસિંહે વિદ્યાર્થીઓના ખંતભર્યા પ્રયત્નોને બિરદાવતા સિદ્ધિ હાંસલ કરવામાં માતા પિતાના મહત્વપૂર્ણ યોગદાન અને પ્રાધ્યાપકોના સમર્પણની પ્રશંસા કરી હતી। પદવીદાન સમારોહમાં એમટેકના વિદ્યાર્થી નીર દિલીપભાઈ શાહને ચેરપર્સન ગોલ્ડ મેડલ તથા રેન્ક ફર્સ્ટ મેડલ એનાયત કરવામાં આવ્યો, જ્યારે બીટેક CSEની વિદ્યાર્થીની ઈશિતા અગ્રવાલને ચેરપર્સન ગોલ્ડ મેડલ તથા રેન્ક ફર્સ્ટ મેડલ ઉપરાંત બીટેક CSEના શાવેદાંત રૂપેશ કુમારને રેન્ક 2 મેડલ એનાયત કરવામાં આવ્યો હતો। 7મા પદવીદાન સમારોહમાં ઇસરો સહિત વિવિધ સરકારી સંસ્થાના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના મહેમાનો ઉપરાંત IIIT વડોદરાના ફેકલ્ટીઝ, વહીવટી સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે દીક્ષાંત સમારોહની પૂર્વ સંધ્યાએ સંસ્થા દ્વારા ચિરાગ જૈન દ્વારા રચિત સંસ્થાનું કુલગીત લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રતિષ્ઠિત સંગીતકાર અને ગાયક શ્રી જીતેન્દ્ર જામવાલા દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।